રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને તમામ પ્રકારનો કરિયાવર આપવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમભાઈ સોલંકીની પુત્ર વૈવિષ્યભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। મારું નામ જીતન નાનજીભાઈ ગામ। સમૂહ લગ્ન વિશે એટલું હું કહેવા માંગુ છું કે આ માધ્યમથી સમાજની દીકરીઓ જે નબળા ઘરની દીકરીઓ હોય એને સારું કરિયાવર આપી અને રાજી ખુશીથી એક બાપ તરીકે સારી રીતે વિદાય રહી એ મારી એક પ્રથમ લાગણી હોય છે। અને આ સમૂહ લગ્નમાં 9 દંપતીઓ પવિત્રના પગલા પાડી प्रमुख अजयभाई डाभी कोड़ी सेना राजकोट जिला। श्री समस्त कोड़ी समाज श्री समस्त तळपदा कोड़ी समाज कतपरवाड़ा द्वारा तारीख 5/12/2025 ने शुक्रवार रोज 9 दंपतीओ 9 दीकरीओना समूह लग्नનું आयोजन આજે રાજકોટ ખાતે યોજવામાં આવેલું અને આ આયોજનમાં ખરેખર આયોજકોની જે મહેનત જે છેલ્લા 2 મહિનાથી સતત જે મહેનત કરી રહી છે અને સાથે સાથે જે 9 દંપતીઓ છે જે દીકરીઓ છે એમને મારા ધ્યાન મુજબ રાજકોટ શહેરની અંદર જે કરિયાવર આપ્યું છે એ ખરેખર એવું કરિયાવર હજી સુધી મેં સમાજમાં જે કોળી સમાજમાં રાજકોટ શહેરમાં એવું કરિયાવર જોયું નથી। કારણ કે એમને જે આપ્યું છે કદાચ કલ્પના બી હોઈ શકે અને ભવિષ્યમાં કોઈ આનાથી સારું પણ કરી શકે, પણ આ લોકોની આ ટીમ જે કાનાભાઈ છે, જે જીતુભાઈ છે, ધીરુભાઈ છે અને જે મકાભાઈ છે, આમની ટીમે જે સાથ સહકાર ને પૂરી નિષ્ઠાથી જે સેવાકીય સમાજની પ્રવૃત્તિઓનો શરૂઆત કરી છે। આમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, પછી એમ જોવા જઈએ તો પલંગ, શેટી એવી 200 જેવી અલગ અલગ ઘર વપરાશની વસ્તુઓ ખાસ કરીને દીકરીઓને આપી છે, જેથી કરીને નબળા પરિવારની જે દીકરીઓને ભવિષ્યમાં કોઈ ખર્ચ ન રહે એ માટેની તમામ વ્યવસ્થા સાથે વ્યવસ્થિત આયોજન કર્યું છે। એ બદલ અમે સૌ અહીંયા અમારી કોળી સેના રાજકોટની જે શહેરની ટીમ એમને હાર્દિક શુભકામના પાઠવી છે અને આવું ને આવું સરસ સુંદર સરસ મજાનું કાર્યક્રમ કરતા રહો, સમાજને એકત્રિત કરો, બસ એ જ અપેક્ષા છે। અસ્તુ। આમ તો કોળી સમાજમાં હંમેશા એક ઉજવ અને એક આનંદ હોય છે અને અમારા વડીલ મુરબ્બી અમારા કાના બાપા કતપરવાલા અને સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત તરફદા કોળી જ્ઞાતિના સમૂહ લગ્ન હર વર્ષે આ લોકો કરતા હોય છે અને આજે સમાજના 9 દંપતીઓ આ પ્રભુત્વમાં પગલા પાડી રહ્યા છે। ત્યારે સમાજના એક દીકરા તરીકે અમે સૌ આગેવાનો સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા લોકોને એક શુભેચ્છા મુલાકાત થાય અને ભવિષ્યના દિવસોમાં જેમ દિવસે ને દિવસે સમાજની પ્રગતિ વધે છે એમ સમાજમાં આવા શૈક્ષણિક સંકુલોમાં ક્યાંક ને ક્યાંક સમાજના યોગદાનો આવા માધ્યમથી થાય, જેથી સમાજના યુવાનો પદભર થાય અને જે અનસ્કિલ ડેવલપ છોકરાઓ છે અને અમારી દીકરીઓ છે તો જ્યાં જ્યાં અમારી સમૂહ લગ્ન સમિતિઓ જે છે, જે અમારા આગેવાનો મોભીઓ જે હર વર્ષે સમૂહ લગ્ન કરે છે, તો એમની સાથે રાખી અને ભવિષ્યના દિવસોમાં સમાજનું વધુમાં વધુ સક્રિય રીતે સમાજના ઉત્થાન માટે કામ કરીએ એની માટે એક આ શુભેચ્છા મુલાકાત અને આમના આમંત્રણને માન આપી અને તમામ 9 દંપતીઓને સમગ્ર કોળી સમાજ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ, એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ કે સમાજના આવા ભગીરથ કાર્યક્રમમાં આપણી સમાજના કાર્યક્રમને ઉજળું કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું। સમાજ વિશે કહું એટલું ઓછું છે। સમાજ તો આ સોલંકીઓના દીકરાના રગરગમાં છે, કેમ કે હું સવારે ભાવનગરથી નીકળ્યો, ભાવનગરથી આવતા અહીંયા જેટલા પણ ગામડાઓ છે કે ક્યાંય પણ કોઈ 4 રસ્તાઓ છે જ્યાં મારા સમાજના દીકરાઓ ક્યાંક ઉભા હોય અને મને જે હડકથી ઊંચો હાથ કરે છે એ સમાજની હવે એકતા અને અખંડતાનો એક પ્રતીક છે। પણ ભવિષ્યના દિવસોમાં સમાજ વધુમાં વધુ વિકસિત થાય, સમાજ એકત્રિત થાય અને સમાજના જેમ મેં આપે કીધું કે ભાઈ જે પુરુષોત્તમભાઈના અમુક અધૂરા કામો જે એમના સપના કોળી સમાજ માટે હતા કે મારે મારા સમાજના મુકામે પહોંચાડવો છે, એની માટે સમગ્ર ગુજરાતના અમારી કોળી સેના હોય કે માનધાતા સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનો હોય, બધા સમૂહ લગ્ન મંડળો હોય કે સમાજના વિભિન્ન બધા સંગઠનો હોય,
એ છેવટે પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં જ ચાલ્યા છે. બધાને એકત્રિત કરી અને ભવિષ્યના દિવસોમાં એ જે પુરુષોત્તમભાઈના સપના જે અમુક અધૂરા રહી ગયા છે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું. ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.